કેમ છો મિત્રો? આજે આપણે પ્રોબ્લેમ ઓન એજીસ એટલે કે ઉંમરના દાખલાઓ ગણવાના છે. માત્ર લોજિકથી આપણે દરેક પ્રશ્ન ઉડાડવા છે. મતલબ કે તમે જે આમ જિંદગીથી દાખલા ગણો છો એની જગ્યાએ આપણે મેન્ટોસ લાઈફથી દાખલા ગણવાના છે. જોઈએ આપણે એક મોટિવેશનલ કોટ્સ છે તમારા માટે કે નબળા વ્યક્તિ જ્યારે અટકી જાય છે, જ્યારે તે થાકી જાય છે, પરંતુ સફળ વ્યક્તિ ત્યારે જ અટકે છે જ્યારે તેનું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે. તમારા બધાનું લક્ષ્ય છે કોન્સ્ટેબલ બનવાનું, પીએસઆઈ બનવાનું કે રેલવેની પરીક્ષા અથવા એસએસસી જીડીમાં કોન્સ્ટેબલ બનવાનું. તો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તમારે લાગેલા રહેવાનું છે. ચાલો, પ્રોબ્લેમ ઓન એજ. આ બધા દાખલાઓ મોટાભાગના લોકો સમીકરણથી કરાવતા હોય છે, પણ આપણે સમીકરણની કોઈ જરૂર નથી. માત્ર ઓપ્શન ઉપરથી આપણે દાખલા ગણી નાખશું. ચાલો, પહેલો દાખલો છે કે 1 વર્ષ પહેલા ગૌરવ અને સચિનની ઉંમરનું પ્રમાણ 6:7 હતું. 4 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ 7:8 થશે. તો હાલમાં સચિનની ઉંમર કેટલી? બરાબર. હવે આ દાખલાનો માત્ર જોઈને જવાબ આવી જાય, પણ હું પહેલાં તમને કહી દઉં કે 1 વર્ષ પહેલાં અને આટલા વર્ષ પછી એવું જ્યારે હોય ને ત્યારે તમારે રેફરન્સ વર્ષ આજનું બનાવવાનું, એટલે કે 2024નું. જ્યારે 1 વર્ષ પહેલાં કીધું હોય ને ત્યારે 2024ના 1 વર્ષ પહેલાં, અને જ્યારે 4 વર્ષ પછી કીધું હોય ત્યારે આના 4 વર્ષ પછી નહીં, પણ 2024ના 4 વર્ષ પછી જોવાનું હોય છે. એટલે આ રીતે જોવા જઈએ તો 23થી 28 એટલે 5 વર્ષનો ગેપ પડે છે. બરાબર. કોઈ પણ દાખલામાં બેઝ આપણે હાલનું જે વર્ષ હોય એને બનાવવાનું હોય છે, યાદ રાખજો. ચાલો, તો હવે આમાં શું કરવાનું છે? ગૌરવ અને સચિન આપણે પહેલા રાખીએ. ગૌરવ અને પહેલો બીજો સચિન છે. પહેલા 6:7 હજુ ક્યારે? 2023માં. અને 2028માં ગૌરવ અને સચિન કેટલા થાય છે? તો કે 7:8 થાય છે. પૂછ્યું છે સચિનની હાલની ઉંમર, એટલે 2024માં સચિન કેટલા વર્ષનો હશે? તો તમને દેખાય છે મિત્રો, આમાં કશું જ કરવાનું નથી. 2023માં સચિન 7ના ગુણાંકમાં હોય, સચિનની ઉંમર 7ના ગુણાંકમાં હોય, ગૌરવની 6ના ગુણાંકમાં હોય, અને 2024માં તમારે એક ઉમેરો, 7ના ગુણાંકમાં એક ઉમેરો એટલે જવાબ આવી જાય. મતલબ આપણને જે ઓપ્શન આપ્યા એ 2024ના આપ્યા છે. તો 2023ના ઓપ્શન માટે શું કરવાનું? બધામાંથી એક બાદ કરો. કઈ સંખ્યામાંથી એક બાદ કરો એટલે જવાબ 7ના ગુણાંકમાં આવે? કઈ સંખ્યામાંથી એક બાદ કરો એટલે જવાબ 7ના ગુણાંકમાં આવે? તો જુઓ તો 36 ઓછા 1 એટલે 35, આ 7ના ગુણાંકમાં આવી ગયું. મતલબ આ જ જવાબ હોય. ધારો કે ઘણીવાર એવું બને કે 7ના ગુણાંકમાં 2 હોય, એવું તો નથી. પહેલા ચેક કરી લઈએ. એવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા 29 થાય, અહીંયા 33 થાય અને અહીંયા 34 થાય. આમાં એકેયમાં એવું નથી. ધારો કે એવું હોય તો શું કરવાનું છે? સચિનની જે હાલની ઉંમર છે એમાં તમારે બીજા 4 ઉમેરવાના છે. 4 ઉમેરવાથી સચિનની ઉંમર કેટલાના ગુણાંકમાં આવી જવી જોઈએ? 8ના ગુણાંકમાં. જોઈ લઈએ, આમાં જ આપણે જોઈ લઈએ. 36માં તમે 4 ઉમેરો તો કેટલા થાય? 40. તો એ 40 છે એ 8ના ગુણાંકમાં છે. બસ, તો આપણે જે જવાબ ફાઇન્ડ કર્યો એ બરાબર છે. તો સચિનની ઉંમર છે 36 વર્ષ. ઓકે. જો તમને બાદબાકી ન ગમતી હોય તો 4 ઉમેરો, 8ના ગુણાંકમાં આવવું જોઈએ. 36માં 4 ઉમેરો એટલે 40, એટલે 8ના ગુણાંકમાં આવી જાય છે. 8 પંચા 40. બીજા એકેયમાં આવતું નથી. ચાલો, તો બીજો દાખલો સેમ આના જેવો. હાલમાં પિતાની ઉંમર તેની પુત્રની ઉંમર, એક મિનિટ હો, આ ત્રીજો દાખલો આવી ગયો. બીજો આની નીચે છે. ઓકે. 6 વર્ષ પછી અજયની ઉંમર તેના પિતાની ઉંમરના 3/7 ગણી થશે. ઘણાને આ રકમ વાંચીને જ એવું લાગે આ દાખલો તો બહુ અઘરો છે. 6 વર્ષ પછી અજયની ઉંમર તેના પિતાની ઉંમરના 3/7 ગણી થશે. 10 વર્ષ પહેલા અજય અને તેના પિતાની ઉંમરનું પ્રમાણ 1:5 હતું. તો હાલમાં અજયના પિતાની ઉંમર કેટલી હશે? ઓકે. હવે આપણને પૂછ્યું છે 6 વર્ષ પછી. પહેલા તો આપણે 2024ની વાત કરતા હોય તો 6 વર્ષ પછી એટલે કે 2030માં શું થાય છે એ ખાસ વાંચવાનું છે. અજયની ઉંમર, એટલે આવું થાય ને કે અજયની ઉંમર બરાબર 3/7 ગુણ્યા પિતાની ઉંમર. આવું થાય કે નહીં? પિતાની ઉંમર અહીંયા ગમે તે આપી હોય એને 7 વડે ભાગી શકાય તો જ અજયની ઉંમર આખી આવશે ને. ટૂંકમાં પોઈન્ટમાં ન આવી જોઈએ. ટૂંકમાં પિતાની ઉંમર એવી હોવી જોઈએ જેને 7 વડે ભાગી શકાય. પણ કેટલા વર્ષ પછી? 6 વર્ષ પછી. એનો મતલબ એવો થયો કે આ બધી સંખ્યામાં 6 ઉમેરો. કઈ સંખ્યા 7 વડે ભાગી શકાય? આમાં 6 ઉમેરો એટલે 56 થશે. આમાં 6 ઉમેરો એટલે 61 થાય. આમાં 6 ઉમેરો એટલે 67 થાય. આમાં 6 ઉમેરો એટલે 59 થાય. તો 6 વડે હવે આમાંથી કોને 7 વડે તમે ભાગી શકો છો? તો કે ડાયરેક્ટ ઇઝી દેખાય છે. 7 અઠ્ઠા 56. મતલબ આપણો જવાબ છે 50. બરાબર ને? 6 વર્ષ પછી એના પિતા 56ના થશે, જે 7 વડે તમે ભાગી શકો. 7 અઠ્ઠા 56 અને અજયની ઉંમર થશે 3 અઠ્ઠા 24. તો માત્ર ઓપ્શન ઉપરથી તમે ઇઝીલી જવાબ આપી શકો છો. ચાલો, તો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો.
રકમ બરાબર વાંચો. આમાં રકમ બરાબર વાંચવાની છે અને ક્યાંથી શરૂઆત કરવી એ તમને ખબર પડવી જોઈએ. હાલમાં પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરના 3 ગણા કરતાં પણ 3 વર્ષ વધારે છે. હાલમાં એટલે 2024માં, બરાબર. જો 3 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરના ડબલ કરતાં 10 વર્ષ વધારે હોય તો હાલમાં પિતાની ઉંમર કેટલી? પિતાની ઉંમરના ઓપ્શન છે 30, 33, 36 અને 40. બરાબર. રકમ બરાબર વાંચો કે 2024માં પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતાં 3 વર્ષ વધારે છે. મતલબ આપણે આ બધી જો પિતાની ઉંમર હોય, બરાબર, પુત્રની ઉંમર તમારે કાઢવી હોય તો શું કરવું પડે? 3 વર્ષ વધારે છે, મતલબ બધામાંથી પહેલા 3 બાદ કરો, બરાબર. એક તો પહેલા 3ના ગુણાંકમાં આવી જોઈએ એટલે 3ના ગુણાંક વાળા જ આપણે લેશું. 36માંથી 3 બાદ કરો એટલે 33, બરાબર. હવે આને 3 વડે ભાગો એટલે પુત્રની ઉંમર આવશે ને, કારણ કે 3 ગણા કરતાં 3 વર્ષ વધારે છે. 3 વર્ષ વધારે છે એટલે પહેલા આપણે માઇનસ કર્યું અને હવે બધાને 3 વડે ભાગી નાખો એટલે અહીંયા પુત્રની ઉંમર આવે 9 વર્ષ, અહીંયા પુત્રની ઉંમર આવે 10 વર્ષ અને અહીંયા પુત્રની ઉંમર આવે 11 વર્ષ. ચાલો, તો હવે આપણે એ જોવાનું છે કે 3 વર્ષ પછી આ કન્ડિશન થાય છે કે નહીં. મતલબ કે 3 વર્ષ પછી 2027માં પુત્રની ઉંમર કેટલી થવી જોઈએ? ધારો કે અહીંયા પુત્રની ઉંમર થશે 9 વાળો પુત્ર 12નો થશે, 10 વાળો 13નો અને 11 વાળો 14નો. હવે પિતાની ઉંમર ત્યારે કેટલી થશે? આ કિસ્સામાં પિતાની ઉંમર પહેલામાં 30 હતી તો 30માં તમે 3 ઉમેરો એટલે 33 થશે, 33માં 3 ઉમેરો એટલે 36 થશે અને 36માં 3 ઉમેરો એટલે 39 થશે. તો હવે આ કન્ડિશન ક્યાં સેટિસ્ફાઈ થાય છે કે ડબલ કરતાં 10 વર્ષ વધારે? તો જુઓ તો 13ના ડબલ 26 વત્તા 10 એટલે 36. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, મતલબ પિતાની ઉંમર આપણી કેટલી આવશે? 36. એક મિનિટ, આ 36 તો 3 વર્ષ પછીની વાત છે, પણ 3 વર્ષ પહેલા 33 હતી એટલે આપણો જવાબ આવશે 33, બરાબર. ઓકે, હવે આ દાખલો છે ઉપર જેવો જ છે, પહેલો જે દાખલો ગણ્યો. સચિન તેની ઉંમર રાહુલ કરતાં 7 વર્ષ ઓછી છે. મતલબ કે સચિન ને રાહુલનો ડિફરન્સ જે છે ને એ 7 વર્ષ છે. એનો મતલબ એવો થાય ને કે એની ઉંમરના પ્રમાણનો ડિફરન્સ એ 7 વર્ષ હોય. મતલબ કે 7 અને 9નો ડિફરન્સ કેટલો છે? 2. તો 2 બરાબર 7 વર્ષ. યાદ રાખજો, 2 બરાબર 7 વર્ષ. તો સચિનની હાલની ઉંમર કેટલી? તો સચિન ખરેખર છે કેટલાનો? 7નો. 2 એ 7 તો 7 એ કેટલા? તો દેખાય છે કે 77 49 ભાગ્યા 2 તો 24 દુ 48 અને 24.5 વર્ષ. મતલબ કે 24.5. ઘણા લોકો ડાયરેક્ટ એવું વિચારતા હોય કે ભાઈ સચિનની ઉંમર 7ના ગુણાંકમાં આવે એટલે હું અહીંયા 7 વાળું કોઈ હોય તો હું સીધું ટીક કરી નાખું, પણ ઘણીવાર આવું નથી થતું. આ પોતે પણ 7ના ગુણાંકમાં જ છે, જુઓ, પણ પોઈન્ટમાં જવાબ આપેલો છે. જ્યારે જવાબ પોઈન્ટમાં હોય ત્યારે એ પણ જોવાનું કે આ પોતે પણ 7ના ગુણાંકમાં છે. તમે આને 7 વડે ઇઝીલી ભાગી શકો, બરાબર. જો તો 7 તેરી 1 3 વધ્યા 35, 7 પંચા 35. તો જવાબ છે 24.5 વર્ષ. ઓકે, પાંચમો દાખલો. હાલમાં સમીર અને આનંદની ઉંમરનું પ્રમાણ 5:4 છે. હાલમાં એટલે કે 2024માં. 3 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ 11:9 થાય છે. તો આનંદની હાલની ઉંમર, આનંદ મતલબ આનંદ બીજો નંબર છે એટલે અહીંયા પહેલા 4ના ગુણાંકમાં, અત્યારે 2024માં આનંદની ઉંમર 4ના ગુણાંકમાં હોવી જોઈએ અને 3 વર્ષ પછી એટલે કે 2027માં તેની ઉંમર 9ના ગુણાંકમાં હોવી જોઈએ, બરાબર. તો સિમ્પલ છે કે આ બધામાં 3 ઉમેરો. 9ના ગુણાંકમાં કયું આવે છે? જો હું 24માં 3 ઉમેરું એટલે 27 આ 9ના ગુણાંકમાં છે, આ જવાબ હોઈ શકે. આમાં 3 ઉમેરું તો 30 થાય, 9ના ગુણાંકમાં નથી. 43 થાય, 9ના ગુણાંકમાં નથી. 33 થાય, 9ના ગુણાંકમાં નથી. મતલબ કે આ ડાયરેક્ટ જવાબ છે. જો 9 વાળા બે ઓપ્શન હોત તો પણ આપણે કોઈ પ્રોબ્લેમ નહોતો. તો શું કરવાનું હતું? તો સિમ્પલ, હાલની ઉંમર એની કેના ગુણાંકમાં હોવી જોઈએ? 4ના ગુણાંકમાં હોવી જોઈએ. ઘણા એવું કહેતા ડાયરેક્ટ તમે કરી નાખ્યો તો, પણ 4ના ગુણાંકમાં 2 હતું ને, 4 છક 24 ને 4 દાણ 40, તો આ 2 હતા એટલે પછી આપણે 3 ઉમેરવા પડ્યા. 3 વર્ષ પછી પાછો એ 9ના ગુણાંકમાં થવો જોઈએ, બરાબર. આ બે કન્ડિશન ચેક કરો, એક જ ઓપ્શન બાકી બચે. ઓકે, ચાલો હવે આપણે છઠ્ઠા દાખલાની વાત કરીએ. રકમ વાંચો, બરાબર. 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી વધારે હતી. 4 વર્ષ પહેલા પિતા પુત્રની ઉંમર વચ્ચે 3 ગણો ડિફરન્સ હતો. જો 4 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 64 થતો હોય તો પિતાની હાલની ઉંમર કેટલી? જો આ ખાસ યાદ રાખજો, આમાં ઘણા બધા લાંબા સમીકરણો બનાવી દે છે. 4 વર્ષ પહેલા કીધું હોય એટલે 2020માં અને 4 વર્ષ પછી કીધું હોય એટલે 2028માં. યાદ રાખજો.
હવે શું કીધું છે? 4 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 64 કીધો છે. એટલે કે 2064માં પિતા પુત્રની ઉંમર, સોરી 2028માં પિતા પુત્રની ઉંમરનો સરવાળો કેટલો છે? 64. બરાબર. હવે એવું પણ કીધું છે કે 4 વર્ષ પહેલા પુત્રની ઉંમર કરતા 3 ગણી વધારે હતી. મતલબ 3 ગણી વધારે એટલે કે 2020માં પુત્ર x ને ઓલો 3x હોય તો આ એવી સંખ્યા આવી જોઈએ ને કે જેને 4 વડે તમે ભાગી શકો. બરાબર ને? તો આ બેનો ટોટલ ગેપ કેટલો છે? તો કે 8. તો પિતાની ઉંમરમાં 8નો ઘટાડો થાય, પુત્રની ઉંમરમાં 8નો ઘટાડો થાય, એટલે ટોટલ ઘટાડો કેટલો થાય? 16નો. આમાંથી તમે 16 બાદ કરો તો કેટલા આવશે? ચાલો, 64માંથી 16 બાદ કરો એટલે પિતા પુત્રની 2020ની ઉંમર આવી જશે, જે 4ના ગુણાંકમાં થવી જોઈએ. 64માંથી 16 બાદ કરો, કેટલા આવશે? 48. ઓકે, તો 48 છે ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. યસ, 12 ચોક 48. આના ઉપરથી તમને ખબર પડી જાય કે પિતાની ઉંમર છે, સોરી પુત્રની ઉંમર છે 12 વર્ષ અને પિતા એની કરતા 3 ગણા એટલે 36 વર્ષ. આપણને શું કીધું છે? પિતાની હાલની ઉંમર. જો પિતા 36 વર્ષના 2020માં હતા તો પિતા અત્યારે કેટલાના થાય? 40ના. બરાબર. તો 40 આપણો જવાબ છે. તો આમાં કોઈ પણ જાતનું x વત્તા y વાળું સમીકરણ લખવાની જરૂર પડતી નથી. ચાલો, આ દાખલો ગયા વર્ષે રેલવેમાં બહુ પૂછાણો, ટૂંકમાં ગ્રુપ ડીમાં. અને ગ્રુપ ડીમાં અને ગૌણ સેવા પસંદગી મંડળ અને એકવાર જીપીએસસી એસટીઆઈમાં પણ આવા દાખલા પૂછાયા કે આટલા આટલા વર્ષના અંતરે જન્મેલા. આવા મેં 4-5 દાખલા એકારે મૂક્યા છે. આનો જવાબ પણ ઘણા બધા લોકો એક્સ ધારીને કરતા હોય કે 3-3 વર્ષના અંતરે છે એટલે એક્સ ને એક્સ વત્તા 3 ને એક્સ વત્તા 6, એવું બધું કરવાની કઈ જરૂર નથી. એક સામાન્ય સિદ્ધાંત આનો આમાં ઉપયોગ થાય છે. કન્સેપ્ટ શું છે? આપણને ખબર છે કે 1, 2, 3, 4, 5 એવું લખું તો આમાં આ 5-5ની એવરેજ કઈ હોય છે? તો કે એવરેજ કઈ હોય? વચ્ચેની સંખ્યા. જ્યારે ગેપ સરખો હોય ત્યારે એવરેજ કઈ હોય? હંમેશા વચ્ચેની સંખ્યા હોય. તો આપણે આમાં આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરશું. ચાલો, 5 બાળકોની ઉંમરનો સરવાળો છે. જો સરવાળો છે, એવરેજ નથી આપી, એટલે પહેલા આપણે એવરેજ ફાઇન્ડ કરીએ. 50 ભાગ્યા 5 કરો, આ બધું કંઈ કરવાની જરૂર નથી, મોઢે જ આવતું હોય ને યાર. 50 ભાગ્યા 5 કરો એટલે શું આવશે? 10. એ એવરેજ આવી ગઈ. એનો મતલબ એવો થયો કે 10 વર્ષનો બાળક વચ્ચે છે. સમજાય છે? આ રીતે 10 વર્ષનો બાળક વચ્ચે છે. હજી હવે 3-3ના ગેપમાં લઈ લો. આપણને સૌથી નાના બાળકની ઉંમર કીધી છે એટલે આ બાજુ 2 લખો. 10 ઓછા 3 7, 7 ઓછા 3 એટલે 4 ને 3 7, 4. અને સૌથી મોટા બાળકની કીધી હોત તો આ બાજુ 13 અને આ બાજુ 16, પણ આપણને કીધી છે સૌથી નાના બાળકની ઉંમર એટલે જવાબ આવશે 4 વર્ષ. તો સિમ્પલ આ રીતે થઈ જાય છે. સમજાય છે ને? તો આવા કોઈ પણ દાખલા હોય, ઘણા બધા દાખલા. હવે અહીંયા તો 5 છે એટલે તમને એવું લાગે કે વચ્ચેની છે, પણ ધારો કે 4 સંખ્યા હોય તો શું કરે તે પણ આપણે જોશું. ચાલો આગળ. તો આમાં જવાબ છે 4 વર્ષ. યસ, આ જ આવી ગયું. 4-4 વર્ષના અંતરાલ પછી જન્મેલા, મતલબ દરેક બાળકો વચ્ચે 4-4 વર્ષનો ગેપ છે. 4 બાળકો છે, એની ઉંમરનો સરવાળો 48 છે. ઉપર જેવો જ દાખલો છે, પણ પ્રોબ્લેમ શું છે કે 4 છે. તમને કોઈ કીધું હોય કે ભાઈ 1, 2, 3, 4ની એવરેજ કઈ થાય, તો તમને ખબર છે કે વચ્ચેની બે કઈ હોય? 2 ને 3. અને એનું પણ અડધું, આ બેનું અડધું અડધું કરો એટલે ટૂંકમાં 2.5 એવરેજ આવે. મતલબ જે એવરેજ આપી હોય ને એમાં તમે 0.5 ઉમેરો અને 0.5 બાદ કરો એટલે બે સંખ્યા આવી જાય. 0.5 જ કેમ બાદ કર્યું? તો કે જેટલો ગેપ હોય ને એનાથી અડધું બાદ કરવાનું છે અને અડધું ઉમેરવાનું. તો સેમ આપણે અહીંયા જોઈ લઈએ. પહેલા 48 આવ્યું તો 48ની એવરેજ કાઢો. 48 ભાગ્યા 4, 4 બાળકો છે, અહીંયા 4 બાળકો છે એટલે 48 ભાગ્યા 4 એટલે 12 વર્ષ આવી ગયું. હવે 12 છે ને બરાબર વચ્ચે મૂકો, પણ યાદ રાખજો ગેપ કેટલો છે? 4-4 વર્ષનો. જેટલો ગેપ હતો એનાથી અડધું ઉમેરવાનું, અડધું બાદ કરવાનું છે. તો 4નો ગેપ હોય તો કેટલું ઉમેરવાનું? 4ના અડધા 2 ઉમેરો એટલે 14, અને આ બાજુ 2 બાદ કરો એટલે 10. તો વચ્ચેના 2 બાળકો આવી ગયા. વચ્ચેના 2 બાળકોની ઉંમર આવી ગયા. આપણને સૌ શું કીધું છે? સૌથી નાનો બાળક. તો 10 ઓછા 4 બાદ કરો એટલે 6. આ જવાબ આવી ગયો. અને જો મોટો બાળક કીધું હોય તો 14 ને 4 18. તો આ જવાબ આવે. તો આપણો જવાબ છે 6. સમજાઈ ગયું? જો અહીંયા બેકી સંખ્યા હોય તો શું કરવાનું છે કે જે એવરેજ હોય ને એ જેટલો ગેપ હોય એના કરતાં અડધું ઉમેરવાનું અને અડધું બાદ કરવાનું, એટલે બે સંખ્યા આવી જાય. બાકીની બે સંખ્યા 4-4 ઉમેરવાથી આવે. જેટલો ગેપ હોય એટલો ઉમેરી દેવાનો. તો આ દાખલો ગ્રુપ ડીમાં ગયા વખતે બહુ પૂછાણો, તો ખાસ ધ્યાન રાખજો. કોન્સ્ટેબલમાં ખાસ આવવાની શક્યતાઓ છે. ચાલો, સેમ દાખલો પણ અહીંયા 5 બાળકો છે. તો આ તો આપણને બહુ મજા આવે. જ્યારે એકી સંખ્યા હોય ત્યારે કંઈ કરવાની જરૂર નથી. જે એવરેજ હોય વચ્ચે હોય. કેટલી છે? 80. 80 ભાગ્યા 5 કરો એટલે 16 થઈ ગયો. મતલબ વચ્ચેનો બાળક 16 વર્ષનો છે.
હવે આ બાજુ 2 અને આ બાજુ 2 4 4 ના ગેપમાં મોટો બાળક કીધું છે એટલે 16 ને 4 20 અને 20 ને 4 24 24 આપણો જવાબ છે બરાબર. અને જો સૌથી નાનું બાળક કીધું હોય તો 4 4 બે વખત બાદ કરો તો જવાબ આવશે 8. તો આ દાખલો આવી રીતે ઇઝીલી કરી શકાય છે. આમાં x વત્તા 4 x વત્તા 8 એવું કંઈ ધારવાની જરૂર નથી, માત્ર સરાસરીનો સિદ્ધાંત આમાં લગાડવાનો છે. ચાલો આ જુઓ તો માત્ર 3 બાળકો છે અને 2-2 વર્ષના અંતરે જન્મ્યા છે. જો એકી સંખ્યામાં બાળકો હોય તો આપણને ખબર જ છે કે જે સરાસરી હોય એ વચ્ચેના બાળકની ઉંમર હોય. તો સાવ સહેલું છે, સરાસરી ઉંમર. જો ખાસ યાદ રાખજો, આ દાખલામાં અને આ દાખલામાં ડિફરન્સ શું છે? આમાં સરવાળો આપેલો છે અને અહીંયા ડાયરેક્ટ સરાસરી આપી દીધી છે. તો આપણે કંઈ કરવાનું જ નથી. 8 વર્ષ નાના વચ્ચેના બાળકની ઉંમર છે. આ બાજુ 2 કરો એટલે 10 અને આ બાજુ 2 ઓછા કરો એટલે 6. આપણને કીધું છે સૌથી મોટો બાળક, એટલે સૌથી મોટો બાળક 10 વર્ષનો છે. સિમ્પલ, ડાયરેક્ટ સરાસરી જ આપી દીધી છે એટલે આપણે જે 8 વર્ષ છે એ વચ્ચેના બાળકની ઉંમર તમને આપી જ દીધી છે, બીજું કંઈ કરવાનું જ નથી. ચાલો તો 10 દાખલા આપણે કરી નાખ્યા બહુ જલ્દી. સેમ દાખલો કદાચ આ છેલ્લો હશે આ રીતનો. 2-2 વર્ષના અંતરાલ પછી જન્મેલા 6 બાળકો. જુઓ અહીંયા શું કરશું, 6 બાળકો એટલે બેકી સંખ્યામાં બાળકો છે અને સરવાળો આપ્યો છે, એવરેજ નથી આપી. એટલે પહેલા તો એવરેજ ગોતો. 42 ભાગ્યા 6 કરો એટલે 6 સત્તા 42, 7 એની એવરેજ આવી બરાબર. હવે શું કરવાનું છે, ગેપ કેટલો છે તો કે 2-2. જેટલો ગેપ હોય એના કરતાં 1 ઉમેરવાનું ને 1 બાદ કરવાનું બરાબર. તો 7માં 1 ઉમેરો એટલે 8 આવી જાય અને 7માંથી 1 બાદ કરો એટલે 6. તો વચ્ચેના 2 બાળકોની ઉંમર આવી ગઈ છે. આપણને શું કીધું છે, સૌથી મોટા છોકરાની. 6 છે એટલે આ બાજુ 2 અને આ બાજુ 2, 8 પછી 10 અને 10 પછી 12. આ આપણો જવાબ આવી ગયો 12 વર્ષ બરાબર. પણ જો સૌથી નાના બાળકની કીધી હોત તો 6 ઓછા 2 એટલે 4 અને 4 ઓછા 2 એટલે 2, તો જવાબ 2 આવે. તો સિમ્પલ દાખલો છે, આમાં કશું જ કરવાનું નથી. મોટી મોટી મેથડો કંઈ કરવાની જરૂર નથી. હજી આ છેલ્લો લાગે છે 12મો. 3-3 વર્ષના અંતરે જન્મેલા 5 બાળકોની, આ બધા જ પૂછાયેલા દાખલા મેં ગોતીને આમાં મૂકી દીધા છે. 5 બાળકોની ઉંમરનો સરવાળો. જો 5 બાળકો છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. 60 ભાગ્યા પહેલા 5 કરો એટલે 12 આવી ગયું અને 12 વચ્ચેના બાળકની ઉંમર છે. હવે સૌથી નાના બાળકની ઉંમર ફાઇન્ડ કરવાની છે. 3-3 વખત બાદ કરતા જાઓ, 2 અથવા 12માંથી સીધા 6 બાદ કરી નાખો તો ડાયરેક્ટ 6 જવાબ આવી જાય બરાબર ને, એવું પણ થઈ શકે. અને સૌથી મોટા બાળકની ઉંમર કીધી હોય તો 18. તો આ ડાયરેક્ટ આ રીતે જવાબ થઈ શકે છે. ચાલો હવે અલગ દાખલા છે. અગાઉના દાખલા પણ બધા પૂછાયેલા હતા અને આ પણ બધા પૂછાયેલા દાખલા છે. જોઈ લ્યો. એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી ઉંમર ધરાવે છે અત્યારે, એટલે કે 2024માં બરાબર. ઓલાની x હોય તો આની 3x એટલે ટોટલ 4x, એટલે 4 વડે ભાગી શકાય એવો આંકડો હોવો જોઈએ. આપણે x મૂકવાના નથી, માત્ર લોજિક સમજાવું છું. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે? જો પુત્રની ઉંમરના ઓપ્શન આપણને આપ્યા છે 12, 15, 18 અને 20. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી ને પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે? અત્યારે શું જોવાનું કીધું છે? 3 ગણી છે હાલમાં 2024માં. આપણે બધા ઓપ્શન જોતા જઈએ. આ પુત્ર 12 હોય તો પિતા 36 હોય, પુત્ર 15 હોય તો પિતા 45 હોય, અહીંયા 18 તેરી 54 અને અહીંયા પિતા 60 હોય બરાબર. આ આપણે બધા એક સાથે ઓપ્શન લીધા. હવે શું કીધું? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા મતલબ કે બે વચ્ચે 4 ગણાનો તફાવત થવો જોઈએ. અહીંયા તમે હું 5 બાદ કરું તો અહીંયા શું આવશે? 31. અને આમાંથી હું 5 બાદ કરું તો શું આવશે? 7. તો 7 અને 31 વચ્ચે 4 ગણાનો ડિફરન્સ છે તો કે નથી, એટલે આ જવાબ ન હોય. આમાંથી હું 5 બાદ કરું એટલે 40 આવે અને આમાંથી હું 5 બાદ કરું એટલે 10 આવે. તો 10 ચોકું 40, તો 4 ગણાનો ડિફરન્સ આવી ગયો. મતલબ કે જવાબ આપણો આ જ હોય. આ સિવાય એકેયમાં આવી રીતે થશે નહીં. મતલબ કે બાળકની ઉંમર છે, પુત્રની ઉંમર છે 15 વર્ષ. ઓકે. બાકી આમાં આમ જિંદગીમાં તો લોકો શું કરતા હોય છે? પુત્રની ઉંમર x ધારી લે છે, પિતાની ઉંમર 3x ધારી લેતા હોય છે. ક્યારે? પણ 2024માં. પછી 5 વર્ષ પહેલા એટલે x ઓછા 5 કરે, આની 3x ઓછા 5 કરે. હવે કોની વધારે છે તો કે પિતાની ઉંમર 4 ગણી વધારે છે એટલે પુત્રને 4 વડે ગુણવા પડે. આખું સમીકરણ બનાવશે, આખું સમીકરણ સોલ્વ કરશે, કારણ કે એમની પાસે ભરપૂર ટાઈમ હોય છે, કાંઈ જવાનું તો હોતું નથી. કારણ કે આવતા વર્ષે ફરીવાર પરીક્ષા આપવાની જ હોય છે, એટલા માટે 4x ઓછા 3x
-5 + 20 આ રીતે આખું સમીકરણ સોલ્વ કરીને ભાઈ જવાબ લઈ આવશે કેટલો 15. તો આવી કોઈ જરૂર નથી, ડાયરેક્ટ આ રીતે પણ જવાબ આવી શકે છે અને પરફેક્ટ જ આવે છે, એમાં ક્યારેય કોઈ ખોટું પડશે નહીં. ચાલો, વિભાગનીય હિસાબનીશની એકાઉન્ટન્ટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એક વ્યક્તિ પોતાની પત્નીથી 3 વર્ષ મોટો છે. હિસાબનીશ છે એટલે ખાલી સિમ્પલ હિસાબ કરવાનો છે, એમાં કંઈ અઘરું છે જ નહીં. જોજો, એક વ્યક્તિની ઉંમર પત્નીથી 3 વર્ષ મોટી છે અને એના પુત્રની ઉંમરથી ભાઈ 4 ગણા વધારે છે. 3 વર્ષ પછી પુત્રની ઉંમર 15 થઈ જવાની છે. બરાબર, હવે અહીંથી આપણે જોઈએ. 3 વર્ષ પછી પુત્રની ઉંમર જો 15 થઈ જવાની હોય તો તે સમયે પત્નીની ઉંમર કેટલી થશે? જો પુત્રની ઉંમર 3 વર્ષ પછી 15 હોય તો પુત્ર અત્યારે કેટલાનો હોય? પુત્ર અત્યારે 12નો હોય. 2024માં પુત્ર 12નો હોય. હવે અત્યારે પિતા એની કરતા કેટલા ગણા મોટા છે? તો કે 4 ગણા, એટલે પિતાની ઉંમર 48 હોય. જો પિતાની 48 હોય તો પત્ની એનાથી 3 વર્ષ નાની છે, એટલે કેટલાની હોય? 45ની હોય. હવે એવું કીધું છે કે 3 વર્ષ પછી પત્નીની ઉંમર કેટલી? તો કે ભાઈ સિમ્પલ છે, આ 3 વર્ષ આમાં તમે 3 ઉમેરી દો એટલે પત્નીની ઉંમર થઈ જશે 48. બરાબર, તો આ જવાબ 48. ટૂંકમાં હિસાબની મતલબ સામાન્ય હિસાબ કરવાનો હતો, આમાં કોઈ જાતની કંઈ ગણતરી કરવાની હતી નહીં. આમાં તો ઘણા લોકો આમ જિંદગીમાં કેટલાય સૂત્રો લખી નાખે. ચાલો, સ્ટાફ નર્સમાં પણ આવા દાખલા પૂછાયેલા છે. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે કે 4 વર્ષ પછી, એટલે કે 2028માં અત્યારે એ કહેતો હોય કે હું 4 વર્ષ પછી 14 વર્ષ પહેલા હતો તેના કરતા. 14 વર્ષ પહેલા એટલે અહીંથી 14 વર્ષ નથી ગણવાના, અહીંથી ગણવાના છે. 2024ના 14 વર્ષ પહેલા ગણવાનું છે, એટલે કે 2010માં. એટલે આ બે વચ્ચેનો ગેપ 14 અને 4 18નો પડશે. બરાબર, 14 વર્ષ પહેલા તેના કરતા બમણી વયનો થશે. 4 વર્ષ પહેલા જે હતો તેના કરતા બમણી વયનો થશે, તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી થશે? ફરીથી આપણે વાંચીએ. એક વ્યક્તિ એના મિત્રને કહે છે કે 4 વર્ષ પછી, એટલે કે 2028માં તે 14 વર્ષ પહેલા હતો તેના કરતા બમણી વયનો થશે. ટૂંકમાં ભાઈ 14 ને 4 18નો ગેપ છે ને, 18માં આ ભાઈની ઉંમર ડબલ થઈ જવાની છે. 18માં આ ભાઈની ઉંમર ડબલ થઈ જવાની છે. તો સિમ્પલ, મને તો ડાયરેક્ટ દેખાય છે કે 18 દુ 36 ને 18 એવી રીતે ડાયરેક્ટ જવાબ આવી શકે, અથવા તો 32 અથવા 36માંથી કોઈ જવાબ છે. આપણે શું કરશું, 4 વર્ષ પછી પહેલા આપણે બધામાં 4 4 ઉમેરી દઈએ. ચાલો, 28માં 4 ઉમેરો એટલે 32, 36માં 4 ઉમેરો એટલે 40, 32માં 4 ઉમેરો એટલે 36 અને 20માં 4 ઉમેરો એટલે 24. બરાબર, આ 2028ની વાત છે. હવે ભાઈ 2010માં કેટલા વર્ષના હોવા જોઈએ? તો કે ડબલ થવું જોઈએ ને. સિમ્પલ છે, ક્યાં ડબલ થાય છે? આ ટોટલ 18 બાદ કરું તો કઈ સંખ્યા એની કરતા ડબલ થઈ જાય? તો ડાયરેક્ટ તમને દેખાય કે ભાઈ 18 દુ 36, આ 18નો હોય ને હવે 36નો થઈ ગયો. બરાબર ને, એટલે જવાબ આવશે 32. સિમ્પલ છે, 32માં 4 ઉમેરો એટલે 36 થાય ને એની પહેલા એ 18નો હતો, એટલે 18 દુ 36, સીધો ગેપ દેખાય છે. 24માંથી 18 બાદ કરો એટલે 12નો થાય. 40માંથી 18 બાદ કરો એટલે 20નો થાય. 20 થવું જોઈએ ને, કારણ કે આના કરતાં અહીંયા ડબલ છે. એટલે જવાબ આપણો 32 વર્ષ ડાયરેક્ટ આવી જાય. આમાં પણ એક્સ વાય લખવાની કાંઈ જરૂર નથી. ઓકે, ચાલો, તલાટી કમ મંત્રી 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. આ થોડોક સમીકરણ ટાઈપનો પ્રશ્ન છે, એટલે ઘણા લોકો આમાં ગૂંચવાઈ જાય. 3 મિત્રોની ઉંમરનો સરવાળો એ વર્ષ પહેલા બી વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? એટલે કે 2024માં એની ઉંમરનો સરવાળો કેટલો થાય? જો 2000 એવું તો ક્યાંય આપ્યું જ નથી, કારણ કે આપણે કેટલા વર્ષ પહેલા કીધું? એ વર્ષ પહેલા. એટલે આ બે વચ્ચે અહીંયા ગમે તે વર્ષ હોય, ગેપ કેટલો હતો? એ. એટલે અહીંયા જે ઉંમર હોય એની કરતાં આપણે 3 વર્ષ ઓછી કરો, સોરી, એ વર્ષ ઓછી કરવાની છે. એટલે કે ધારો કે આપણે એવું લઈ લઈએ, બધાનો ઉંમર છે x વત્તા વાય વત્તા ઝેડ બરાબર બી વર્ષ. બરાબર ને, આ સરવાળો આપેલો છે. દરેકની ઉંમર આપણે x વત્તા વાય વત્તા ઝેડ લઈ લીધી, બી છે. હવે અત્યારે કેટલો થાય? તો બધામાં શું કરવું પડે? 3 તમારે ઉમેરવા પડે. x વત્તા 3, સોરી, એ ઉમેરવા પડશે. x વત્તા એ વત્તા વાય વત્તા એ વત્તા ઝેડ વત્તા એ બરાબર બી. હવે તમને ખબર જ છે કે ભાઈ x વત્તા વાય વત્તા ઝેડ તો બી જ છે, એટલે ત્યાં બી મૂકી દો. બી વત્તા 3a. બરાબર, તો આ એનો જવાબ છે, બી વત્તા 3a. તો બી વત્તા 3a, 3a વત્તા બી અથવા બી વત્તા 3a, બધું સેમ જ છે. આમ જોવા જઈએ તો આવું કશું જ કરવાનું જ નહોતું. તમને ખબર જ છે કે એ વર્ષ પહેલા એટલે 3ની ઉંમર 3a થઈ ગઈ, અને બી છે એટલે 3a વત્તા બી, સીધો જ જવાબ આવી જાય. ચાલો, આ 16મો દાખલો હતો. હવે જોઈએ આપણે 17મો.
જુનિયર ક્લાર્ક 2017 બહુ સહેલો દાખલો છે, આમાં કશું જ છે નહીં. 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો, તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો? જો આમાં ઘણા બધા લોકો ભૂલ કરી નાખે છે. 10 વર્ષ પહેલા એટલે 2024ના 10 વર્ષ પહેલા, અને 10 વર્ષ પછી એટલે 2024ના 10 વર્ષ પછી 20નો ગેપ પડે છે. દરેક વ્યક્તિ 20 વર્ષ મોટો થશે, 20 ગુણ્યા 10 એટલે ટોટલ 200 વર્ષ ઉમેરાશે, બરાબર. અને ઓલરેડી એનો સરવાળો પહેલા અહીંયા 10 તો એનો સરવાળો હતો જ તે. 10માં 200 ઉમેરાણા એટલે ટોટલ જવાબ આવી ગયો 210 વર્ષ. આમાં જ લોચો છે કે આ 20નો ગેપ હોવો જોઈએ 10 વર્ષ પહેલા અને 10 વર્ષ પછી. દરેકની ઉંમરમાં 20 વર્ષનો વધારો થાય એટલે 20 દાણ 200, અને 10 તો ઉંમર હતી એટલે 20 200 વત્તા 10 એટલે 210. ચાલો હવે આપણે જોઈએ 18મો દાખલો. યસ, પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષનો છે. પહેલાં તો તમારે એમાં બધા 20 વર્ષના ગેપે આપણે ગોતવાના છે. તો બધા ભાઈ 20ના ગેપે જ આપેલા હોય, એ લોકો પણ સ્માર્ટ જ હોય છે. અને સરવાળો તફાવતથી બમણો છે, બરાબર. સરવાળો કરો તો એના તફાવત કરતાં ડબલ આવે એટલે 40 આવે. તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? તો આમ જોવા જઈએ તો ડાયરેક્ટ તમે જવાબ આપી શકો કે જેની બાદબાકી કરતાં સરવાળો ડબલ થાય. આપણે જોઈએ, આપણે રાઉન્ડ ફિગર પહેલાં જોઈએ ને, ખોટી 30 વત્તા 10 40, અને 30 ઓછા 10 20, 40 વત્તા 20 60, અને 40માંથી 20 બાદ કરો એટલે 20. તો શું કીધું છે? ડબલ હોવો જોઈએ. ડબલ ક્યાં થાય? આ તો 3 ગણો થઈ ગયો. ડબલ અહીંયા થાય છે 20 દુ 40, એટલે આ જ જવાબ આવે, બરાબર ને? સિમ્પલ જ છે. પહેલાં આપણે મીંડાવાળા એટલા માટે લીધા કે બહુ સરળ પડે. જો આમાં જવાબ ન આવ્યો તો આપણે બીજામાં જાત, બાકી બીજામાં જવાની કંઈ જરૂર નથી. ઓકે, 19મો દાખલો. એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર કેટલી? જુનિયર ક્લાર્ક ખરેખર સાવ જુનિયર સવાલ પૂછે છે. જે આપ્યું છે એમાં તમે 5 ઉમેરી દો. જે આપ્યું છે એમાં 5 ઉમેરી દો, 35 થવા જોઈએ. તો સિમ્પલ છે યાર. 15માં તમે બીજા 5 એટલે અત્યારની ઉંમર 15, 5 વર્ષ પછીની 20, તો 35 અહીંયા જ થાય જ ને. જોઈને જ ખબર પડી જાય કે ભાઈ અત્યારની ઉંમર એની 15 છે. 30માં 35 ઉમેરો એટલે 35 તો થવાના નથી. તો સિમ્પલ છે, સીધો જવાબ આવે છે 15. ઓકે, 19. હવે જોઈએ 20મો દાખલો. જુનિયર ક્લાર્કનો છે. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો આ પણ એક સાવ પપ્પુ જેવો સવાલ છે. 6 વર્ષ પછી એકમાં 6 વર્ષ ઉમેરાય, બે વ્યક્તિઓમાં 6 ને 6 કેટલા ઉમેરાય? 12 વર્ષ ઉમેરાય, બરાબર ને? અને આપણે કેટલા કીધા છે? 3 વર્ષ પહેલાનો સરવાળો છે, એટલે કે 2021નો સરવાળો તમને 40 કીધો હોય, તો 6 વર્ષ પછી 2024ના 6 વર્ષ પછી સરવાળો કેટલો થશે, બરાબર ને? તો ટોટલ ગેપ કેટલાનો પડશે? 9નો. તો એકની ઉંમરમાં 9 ઉમેરાય, એવી રીતે 9 ગુણ્યા 9 એટલે 18 ઉમેરાય. 9 વત્તા 9 18. તો 40માં તમે 18 ઉમેરી દો એટલે સીધો જવાબ આવશે 58. ટૂંકમાં સિમ્પલ, કાંઈ નથી કરવાનું. આ બંનેનો તમે સરવાળો કરો એટલે 9 આવ્યું, અને બે વ્યક્તિ છે એટલે 9 દુ 18. બસ સીધું 40માં 18 ઉમેરો એટલે સીધો જવાબ આવી જાય 58. બીજું કશું જ કરવાનું નથી. 5 મિત્રોની સરેરાશ ઉંમર. આઈ થિંક આ સરાસરીનો દાખલો છે. આમ જોવા જઈએ તો ઉંમરનો દાખલો નથી. 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, જેમાં 2 મિત્રોની સરેરાશ 18 છે, બીજા 2 મિત્રોની 22 છે, તો બાકી રહેલા મિત્રોની ઉંમર કેટલી? તો આ સરાસરીનો દાખલો છે, એમ થઈ જાય. 2 મિત્રો એટલે 18 છે, એટલે 18 દુ 36 થયા. બીજા 2 મિત્રોની 22 દુ 44 થયા, બરાબર. અને 5 મિત્રોની 20 હતી એટલે 20 પંચા 100 થઈ ગયા. આ બેનો સરવાળો કરીને આમાંથી તમે બાદ કરી નાખો. 100માંથી 80 બાદ કરો એટલે જે પાંચમો વ્યક્તિ છે એની ઉંમર આવી જાય 20 વર્ષ. તો આ એક્ઝેક્ટ એવરેજનો દાખલો છે. સરેરાશના ચેપ્ટરમાં આપણે એને લઈશું. અત્યારે આપણે પ્રોબ્લેમ ઓન એજમાં પણ ભણી ગયા છીએ, વાંધો નથી. ચાલો, આ પણ સિમ્પલ દાખલો છે, પણ આ જોઈને ઘણાને એવું લાગે કે આ કંઈક અઘરો લાગે છે. 5 વર્ષ પહેલા એટલે આ ડાયરેક્ટ લખી નાખવાનું કે 2019માં ભાઈ મહેશની ઉંમર સુરેશની ઉંમર કરતા 1/3 હતી. એટલે કઈ રીતે લખાય? મહેશ બરાબર 1/3 સુરેશ, આવું લખાય ને? મતલબ તમને ખબર પડી જવી જોઈએ કે સુરેશ અથવા સૂર્યની ઉંમર આપણે 3ના ગુણાંકમાં આવી જોઈએ, બરાબર ને? સુરેશની ઉંમર કોના ગુણાંકમાં આવી જોઈએ? 3ના ગુણાંકમાં. ક્યારે? 2019માં. જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય, અત્યારે એટલે 2024માં મહેશ જો 17નો હોય, તો સુરેશની અત્યારની ઉંમર કેટલી? ચાલો, મહેશ અત્યારે 17નો હોય, 5 વર્ષ પહેલા મહેશ 12નો હોય,
જો મહેશ 12નો હોય તો સુરેશ એની કરતાં 3 ગણો મોટો એટલે 36નો થઈ જાય. જો 36નો સુરેશ ત્યારે હતો તો અત્યારે 5 વર્ષ પછી સુરેશ થઈ જાય 41નો. બરાબર? તો જવાબ છે 41. સિમ્પલ દાખલો છે, કંઈ કરવાનું નથી, માત્ર આ 5 વર્ષ પહેલા ને 5 વર્ષ પછીની જે રમત છે એમાં તમે ક્યારેક ફસાઈ જાઓ છો, બીજું કશું જ નથી. તો આઈ થિંક મારો આ પણ દાખલો સરાસરીનો આવી ગયો છે, સરેરાશનો દાખલો છે, કારણ કે 10 બાળકોના સમૂહની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. જો તેમાં એક બાળક ઉમેરાય તો સરેરાશ 1 વર્ષ વધી જાય છે. તો નવા આવેલા બાળકની સરેરાશ ઉંમર કેટલી છે? આમ તો આમાં નથી ગણાવવાનું, પણ આપણે ગણી નાખીએ કે 10 બાળકો એની ઉંમર 16 વર્ષ છે. એક બાળક ઉમેરાય એટલે 11 બાળક આવી ગયા, એટલે એક ઉંમર વધી ગઈ, એટલે 17 થઈ ગઈ. આની ડાયરેક્ટ શોર્ટકટ તમે એવું કરીએ કે ટોટલ વધારો કેટલો? 10 ગુણ્યા 1 અને વત્તા નવી સરાસરી એટલે 17. ટોટલ જવાબ 27 આવે. ઓપ્શનમાં નથી પણ જવાબ 27 છે. યાદ રાખજો, જવાબ 27 છે. ટૂંકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઓપ્શનમાં. જુનિયર ક્લાર્ક 2015માં પૂછાયેલો છે. એજનો દાખલો નથી પણ સરેરાશનો દાખલો છે. ચાલો 24મો. પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 25 વર્ષ ઓછી છે. ટૂંકમાં બેયનો ગેપ 25નો છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી. પહેલા ડાયરેક્ટ કરી નાખવાનું કે ભાઈ 4 વર્ષ પહેલા પિતા 45ના હોય તો પુત્ર કેટલાનો હોય? ગેપ 25નો છે, ગેપ ક્યારે ફરવાનો નથી. પુત્ર 20નો હોય. બરાબર? 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે? 5 વર્ષ પછી મતલબ 2024ના 5 વર્ષ પછી. બરાબર ને? તો આ ટોટલ કેટલો ગેપ છે? 9. 9 ને 2 ઉમેરો એટલે 2 વ્યક્તિઓ છે એટલે 9 દુ 18 ઉમેરાઈ જાય. આ બેયના ટોટલમાં 18 ઉમેરવાના છે. 45 વત્તા 20નો જે ટોટલ થયો છે 65, એમાં તમારે ડાયરેક્ટ 18 ઉમેરવાના છે એટલે 83. છેલ્લે તગડાવાળો જવાબ ડાયરેક્ટ એમને મેં કહી શકો કે ભાઈ 3, 8 ને 5, 13નો તગડો આવી ગયો એટલે તગડાવાળો સીધો જવાબ એકમના અંક ઉપરથી જવાબ લાવી શકો. તો આમાં પણ ખાસ કંઈ હતું નહીં. ખાસ યાદ રાખવાનું છે કે 4 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી. 2024ને હંમેશા બેઝ બનાવજો. એના 4 વર્ષ પહેલા અને એના 5 વર્ષ પછી. ઓકે, આ એક ગુણાકાર 680. આના ઉપરથી ઘણાને બહુ ગભરામણ થઈ જાય કે આ દાખલો કઈ રીતે કરવો, પણ આ દાખલો બહુ ઇઝીલી ઉડી જાય. રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે. તો રીનાની હાલની ઉંમર કેટલી? જો ગુણાકાર 680 કરવા માટે એક જે આપણે આંકડો છે એમાં 0 આવવો જોઈએ. મતલબ ક્યારે 0 આવવો જોઈએ? 8 વર્ષ પહેલા અથવા 6 વર્ષ પછી એની ઉંમરમાં 0 આવવો જોઈએ. તો પહેલા આપણે જોઈ લઈએ કે આમાંથી હું બધામાંથી 8 બાદ કરું તો મને અહીંયા ડાયરેક્ટ 0 દેખાઈ ગયો. તો શું આ જવાબ છે એ પહેલા હું જોઈ લઉં. ચાલો, 8 વર્ષ પહેલા એ 20ની હતી. 6 વર્ષ પછી કેટલીની થશે? 6 વર્ષ પછી એટલે 28માં 6 ઉમેરવાના છે. 28 ને 6 34 થશે. યસ, આ બેનો ગુણાકાર કરો તો આમે મીંડું તો આવે છે ને 34 દુ 68 થાય છે. એ તમને ખબર પડે છે તો એનો મતલબ કે ડાયરેક્ટ આ જ જવાબ છે. આમાં પણ કંઈ એક્સ વાય કરવાની જરૂર નથી. સમજાઈ ગયું ને? આપેલા ઓપ્શનમાંથી 8 બાદ કરવાના અને પછી એમાં 6 ઉમેરવાના. એ બેનો ગુણાકાર કરો. જો જવાબ 680 આવી જતો હોય તો સીધો જ એ જ આપણો આન્સર છે. પહેલા તો એ જ જોવાનું કે કેમાંથી હું 8 બાદ કરું એટલે 0 આવશે. મને ડાયરેક્ટ 28માંથી 8 દેખાય છે એટલે સીધો મેં આ જ ઓપ્શન પકડ્યો. બરાબર ને? ભલે ત્રીજો ચોથો હોત તો આપણે 28 જ લેવાના હતા. ઓકે, તલાટી કમ મંત્રી. આ પાછું સમીકરણ વાળું આવ્યું કે સમીકરણ કેવું બને. શુભાંગી કરતા વૈષ્ણવી 3 વર્ષ નાની છે. મતલબ કે આપણે શુભાંગીની કોઈ ઉંમર ધારીએ, આમાં બધામાં શું ધારવું એ કેમ ખબર પડે? તો કે આમાં બધા વાય આપેલા છે એટલે આપણે વાય જ ધારવાનું છે. શુભાંગી જો વાયની હોય તો વૈષ્ણવી કેટલાની થશે? વાય ઓછા 3. બરાબર ને? જો બંનેની ઉંમરનો સરવાળો, હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય, મતલબ કે વાય વત્તા વાય ઓછા 3 બરાબર 27. તો આનું સમીકરણ આ બની ગયું. શું થાય? 2y ઓછા 3 બરાબર 27. આવું કાંઈ દેખાય છે કે હજી કાંઈ વધારે સાદરૂપ આપવાની જરૂર છે? દેખાય. બરાબર ને? બાકી ઘણા લોકો 2y બરાબર 27 વત્તા 2y બરાબર 30 પણ આપી શકે, પણ આપણે આ દેખાઈ ગયું છે 2y ઓછા 3 એટલે 27, એટલે આ જ જવાબ છે. ચાલો, 30 સુધીના દાખલા આપણે ગણી નાખીએ ને પછીને આપણે બીજા પાર્ટમાં રાખીએ. એક કુટુંબમાં 6 વ્યક્તિ, આ પણ સરેરાશનો દાખલો છે. એક કુટુંબમાં 6 વ્યક્તિઓ છે, એની સરાસરી 25 છે. બરાબર?
તેમની 5 વર્ષ પછીની સરાસરી કેટલી? જો મિત્રો ડાયરેક્ટ સરાસરી પૂછ્યું હોય તો કશું જ કરવાનું નથી. જેટલી સરાસરી આપી હોય એમાં ખાલી 5 ઉમેરી દેવાનું છે. 25 સરાસરી આપી છે, એમાં 5 ઉમેરી દો એટલે જવાબ આવશે 30.